તો વાગ્યા છે એક્ઝેક્ટ 12 અને આપણે બારમેરથી નીકળવા માટે રેડી છે. અને આપણા 2 સબસ્ક્રાઈબર આપણને મળ્યા હતા, એમણે કાલે આપણી હેલ્પ કરી, તો થેન્ક યુ. અને બસ હવે આપણે અહીંયાથી નીકળીશું અને જશું જેસલમેર. તો મળીએ હવે હાઈવે પર સીધા ખલાસી પર. તો આપણે છીએ જેસલમેર હાઈવે પર અને આ હાઈવે સીધો જેસલમેર જાય છે અને આ રસ્તા પર જ જવાનું છે. આપણે રસ્તાથી નીચે નથી ઉતરવાનું, સીધો રસ્તો જેસલમેર જાય છે. તો બસ ખલાસીને મજા આપીએ અને નીકળીએ જેસલમેર સાઈડ. અને તો તમે પણ મારા જેમ ટ્રાવેલર છો અને ગૂગલ મેપ તમને ક્યારેક ક્યારેક ધોકો આપી દેશે, તો તમે મેપલ મેપ યુઝ કરી શકો છો. મેપલ મેપ્સ ફોર ઇન્ડિયા, જે પ્લે સ્ટોર ને એપ સ્ટોર બંને પર અવેલેબલ છે અને ખાસ ઇન્ડિયન મેપ માટે બનાવેલો છે. અને આની ફીચર્સની વાત કરીએ તો તમે જો કોઈ પુલ ચડવાનો હશે તો એ પર્ટિક્યુલરલી એક ફોટોગ્રાફ આવી જશે, અને તમારે કોઈ સર્કલ ફેરવવાનું હશે તો પણ સર્કલ આવી જશે, કે તમારે રાઈટ કે લેફ્ટ ટર્ન લેવાનો હશે એ સ્પેસિફાઈડ તમને ડાયરેક્શન આપશે. તો મેપલ મેપમાં બહુ ઇઝી થઈ જાય છે. પણ ગૂગલ મેપમાં આપણે ક્યારેક પુલ ઉપરથી જવાનું હોય કે પુલ નીચેથી જવાનું હોય, એક્ઝેક્ટ ખબર નથી પડતી, એના હિસાબે ઘણું બધું આપણે ફરવું પડે છે. તો હું યુઝ કરું છું મેપલ મેપ્સ. તો તમે પણ જો મારા જે ટ્રાવેલર છો તો મેપલ્સ મેપ યુઝ કરી શકો છો. અને અત્યારે છીએ આપણે જેસલમેર હાઈવે પર અને આરામથી બાઇક ચલાવીએ છીએ. આરામથી પહોંચીશું આપણે 4 વાગ્યા સમથિંગનો સમય આપણને ડાયરેક્શન બતાવે છે. તો 4 વાગ્યા સમથિંગ પહોંચી જશું અને આપણે કોઈક સારી ધર્મશાળામાં ચેક ઇન કરી અને 2 દિવસ માટે ત્યાં રહીશું. આજનો દિવસ આપણે જેસલમેર રાત્રે ફરીશું અને બીજા દિવસે જેસલમેરના કિલ્લાઓ અને જે પણ ફરવા જેવી વસ્તુઓ છે એ કાલે ફરીશું અને પ્રમ દિવસે આપણે જેસલમેરથી નીકળીશું. તો બસ અત્યારે જઈ રહ્યા છે જેસલમેર. એ જ હાઈવે છે અને મસ્ત હાઈવે છે અને આપણે જઈ રહ્યા છીએ આરામથી જેસલમેર. તો મળીએ બસ આગળ નવા મોમેન્ટ સાથે. તો વાગ્યો છે એક્ઝેક્ટ 1:30 અને અમે છીએ જેસલમેર હાઈવે પર. અને જેસલમેર અહીંયાથી છે 88 કિલોમીટર. રસ્તામાં અમે જમવા માટે રોકાયા હતા પણ એ હોટલમાં અવેલેબલ નહોતું, તો પછી થોડી વાર ત્યાં ઊભા રહ્યા, પાણી પીધું અને બસ ફરીવાર નીકળી પડ્યા છે. કેમ કે હવે ભૂખ લાગી છે. આગળ કોઈક સારી હોટલ આવે તો પહેલાં આપણે જમીશું. અને 88 કિલોમીટર છે એટલે બહુ જાજુ દૂર છે નહીં, એટલે આરામથી જમીશું, થોડોક રેસ્ટ કરીશું અને પછી આપણે આગળ આપણી જર્ની સ્ટાર્ટ કરીશું. આમ આપણે નોર્મલી ત્યાં ગાયો ને એવું બધું જોવા મળતું હોય હાઈવે પર, પણ અહીંયા બકરી અને ઘેટા એ જોવા મળે છે અને એ જંગલી હોય છે. અને આપણને એવું લાગે છે કોઈક માલિકીના છે, પણ નહીં. રાજસ્થાનમાં બકરીઓ અને ઘેટા રસ્તા પર ફરતા જોવા મળે છે તો એ જંગલી છે. શાંતિ છે રાજસ્થાનમાં બકરીઓને, અને આપણા ગુજરાતમાં તો તમને ખ્યાલ જ છે. તો બસ ધ્યાન રાખો, જો તમે આવો છો તો બકરીઓને રસ્તા પર બહુ જ આડું આવી જાય છે. તો આવા હાઈવે પર તમે ચલાવો છો સિંગલ હાઈવે પર તો આરામથી ચલાવો અને ધ્યાનથી ચલાવો, જેથી તમારો એક્સિડન્ટ ન થાય. અને આપણે છીએ જેસલમેર હાઈવે પર અને હવે નેક્સ્ટ સ્ટોપ છે આપણું કોઈક સારી હોટલ પર. તો મળીએ આગળ હોટલ પર, ત્યાં સુધી એન્જોય. વાગ્યા છે 2, કોઈ પણ હોટલ નહોતી આવતી અને લાસ્ટમાં એક આ હોટલ આવી છે કરણી હોટલ કરીને. એવરેજ ફૂડ છે પણ બહુ ભૂખ લાગી હતી એટલે જમી લઈએ છે. અને બસ હવે આગળ મળીએ હાઈવે પર. अभी 7-8 दिन हुए, चलो मिलते. લઈ જવું છે આરે? આવું છે ભાઈ તારે ઓલ ઇન્ડિયા ફરવા? હે? ના પાડે છે. Stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day upright. It seems your meal ticket is... વાગ્યા છે ઓલમોસ્ટ 3:23 અને માર્કેટ ક્લોઝ થવાનો સમય છે. અને અમે થોડી વાર રેસ્ટ કરવા માટે ઊભા રહ્યા અને અમે એક સ્કેલ્પ ટ્રેડ કરી લીધો છે, જેમાં મને 1800નું પ્રોફિટ થયું છે. તો બસ આરામ કરવા ઊભા હતા અને એક ટ્રેડ કરી લીધો છે જેમાં આપણને પ્રોફિટ થયું. હવે થોડી વાર આરામ કરીને આપણે આગળ જર્ની વધારીશું.
જેસલમેર this side 5 કિલોમીટર. ઓકે, તો ટાઈમ થયો છે 4:25. આપણે લોકો છીએ જેસલમેર. તો જેસલમેર આવી ગયા છે આપણે અને જસ્ટ એન્ટર થયા છે. રસ્તામાં 2 ફ્રેન્ડ મળ્યા હતા, એના સાથે થોડોક ટાઈમ પાસ કર્યો અને થોડા એણે બાઇક સાથે ફોટો ક્લિક કર્યા અને હવે આપણે નીકળી ગયા છે આગળ. તો પહોંચીએ રેસ્ટ પ્લેસ પર અને ફરી ભેગા થઈએ વિડીયોમાં. વાગ્યા છે 6:30 અને આપણે લોકો છીએ જેસલમેરમાં. આ છે નરોત્તમ, આ છે જેસલમેરનો પોર્ટ અને આ છે આપણા નવા મિત્ર જે આપણને ગાઈડ કરે છે. તો બસ જેસલમેર છે અને અત્યારે ટેરેસ પર છીએ અને વ્યૂની મજા માણી રહ્યા છે. તો હવે આપણે જઈશું રાત્રે નાઇટ લાઈફ એક્સપ્લોર કરવા. તો મળીએ પાછા સિટીમાં. વાગ્યા છે 7 અને હજી પણ અમે ટેરેસ પર જ છીએ કેમ કે ટેરેસ વ્યૂ બહુ સરસ છે. આખું જેસલમેર દેખાય છે અને સાથે મૂન એકદમ મસ્ત. નરોત્તમ મજા કરે છે અને પોર્ટ પણ લાઇટ એકદમ મસ્ત થઈ ગઈ છે એટલે અમે આ નજારાનો આનંદ માણી રહ્યા છીએ. તો બસ હવે ડિનર કરવા જઈશું. ડિનર કરીને પછી આરામ કરીશું કેમ કે કાલે આખું સિટી ફરવાનું છે. વાગ્યા છે 9:37. આપણે છીએ જેસલમેરમાં. બસ જમવા બેઠા છીએ અને આ કાકા મળી ગયા છે આપણને જે ભાવનગરના તળાજામાં રહી ચૂક્યા છે અને મળીને ખૂબ આનંદ થયો. ગુજરાતીમાં વાત કરતા હતા એટલે કાકાએ પૂછ્યું તમે ક્યાંથી થયો. અમે કીધું કે ભાવનગરથી છો. તો કાકા કે ભાવનગરના તળાજાના મોંમાં હું રહી ચૂક્યો છું. તો જાણીને ખૂબ નવાઈ લાગી કે એટલા દૂર પણ આપણા ગુજરાતીને આપણા જ એરિયાના માણસો છે. તો મળીને ખૂબ આનંદ થયો. તો બસ જમી અને મળીએ હવે કાલે નવા બ્લોગમાં.